નમસ્કાર મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે મહત્વની ટોપિકોનો અભ્યાસ કર્યો. એની અંદર અગત્યના સૂત્રો, વિકલન સંકલનના સૂત્રો, પુસ્તકમાં આવતા મહત્વના મુદ્દા અને સમીકરણ અને ઉદાહરણ 1 અને 2. સૌ પ્રથમ તો મિત્રો જે આપણે મહત્વના મુદ્દા અને સમીકરણ, વિકલન અને સંકલન ની જે સૂત્રો લખ્યા એને બરાબર પહેલા તો તૈયાર કરવાના. ગોખવાની તો જરૂર પડશે જ, પણ સમજીને ગોખવાનું રાખજો કે જેથી કરીને સરળતાથી આપણને યાદ રહે અને ક્યારેય ભૂલી ન શકે. સમજ્યા વગર જયારે ગોખવામાં આવે ત્યારે એ બાબત આપણે ભૂલી જઈએ છીએ, પણ સમજીને ગોખવામાં આવે તો ક્યારેય ભૂલાતી નથી. તો તમે મિત્રો, આપણે આશા રાખીએ છીએ કે ઉદાહરણ નંબર 1 સમજીને તૈયાર કર્યું હશે. ઉદાહરણ નંબર 2 પણ સમજીને તૈયાર કર્યું હશે. સમજીને તૈયાર કર્યા પછી એને 2-3 વાર ગણી જુઓ મોઢે આવડે છે કે નહીં, અને એ આવડી ગયા પછી તમારી જોડે જો કુમાર પ્રકાશન હોય તો ઉદાહરણ 1 ની નીચે એના જેવો જ એક દાખલો આપ્યો છે, એને ગણી જુઓ. એવી જ રીતે ઉદાહરણ 2 એની નીચે એક બીજો દાખલો આપ્યો છે, એના જેવો જ, એને પણ તમે ગણી. જો વધારાનો દાખલો તમે ગણતર શીખી જશો તો પુસ્તકનો દાખલો ગણવો એકદમ સરળ પડશે. મિત્રો, આજે આપણે વધારાના માત્ર 2 જ દાખલા ચલાવીએ છીએ. આપણે 2 દાખલા તૈયાર કરવાના છે, અને 2 દાખલા આપણે તૈયાર કરી શકીએ. મિત્રો, આપણે હવે 11મા ધોરણની અંદર આવ્યા એટલે થોડોક માનસિક વિકાસ થયો. તો આજે પણ આપણે 2 દાખલા ગણીશું. આજનો જે પહેલો દાખલો છે થોડો સંકલન ઉપર આધારિત છે, એને આપણે સમજાવતા જઈશું. આખો દાખલો સમજાવીને ગણીશું, ફરી પાછું એક વાર ફરીથી બીજી વાર સમજાવશું, 2 વાર આપણે સમજાવશું, અને એના પછી ફરીથી તમે સમજી લો કમ્પ્લીટ એક્ઝામ્પલ, અને પછી સાથે ગણો. મિત્રો, જે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આલેખની મદદથી તારવવાના હતા, એના જેવો આ એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ એવો છે કે કલન શાસ્ત્રની રીતનો ઉપયોગ કરી, ઉદાહરણ નંબર 3.3 કલન શાસ્ત્ર ની રીતનો ઉપયોગ કરી નિયમિત પ્રવેગી ગતિના એટલે અચળ પ્રવેગી ગતિ
સમીકરણ મેળવો. મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે અચળ પ્રાયોગિક ગતિના સમીકરણો મેળવો, આવો પ્રશ્ન પૂછાય તો તમે આલેખની મદદથી પણ તારવી શકો અને આ કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને પણ તારવી શકો. પણ જો ઉલ્લેખ કર્યો કે V વિરુદ્ધ T ની આલેખની મદદથી, તો પછી આપણે થિયરી જે ભણ્યા તે સમીકરણ તારવવું પડે. અને કલનશાસ્ત્રની વાત કરે તો આજે આપણે જે ભણીએ એનો ઉપયોગ. મિત્રો, અચળ પ્રાયોગિક ગતિના સમીકરણો આપણે મેળવીએ પહેલા આપણે યાદ કરી લઈએ કે આપણે કયા કયા 3 સમીકરણો ભણેલા છીએ. કયા કયા 3 સમીકરણો ભણ્યા છીએ? તો પહેલું આપણે સમીકરણ ભણ્યા છીએ V બરાબર V0 વત્તા AT. આ પહેલું. મિત્રો, આપણે જે બીજું સમીકરણ ભણ્યા છીએ એ બીજું સમીકરણ સ્થાનાંતર, અને આમ પણ લખાય ને x માઇનસ x0 આવું પણ લખાય, બરાબર V0t વત્તા 1/2 AT². અને ત્રીજું સમીકરણ જે આપણે ભણ્યા એ v² માઇનસ v0² બરાબર 2ax. x એટલે સ્થાનાંતર, અને આ રીતે પણ લખાય, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આ 3 સમીકરણો આપણે કલનશાસ્ત્રની મદદથી ભણવાના છીએ. પણ મિત્રો, કલનશાસ્ત્ર એટલે શું? તો જેમાં લક્ષ આવતું હોય, વિકલન આવતું હોય, સંકલન આવતું હોય. અહીંયા આગળ વિકલન અને સંકલનનો ઉપયોગ કરીને આપણે અચળ પ્રાયોગિક ગતિના સમીકરણ તારવીશું. અને મિત્રો, અહીંયા આગળ આટલું મિત્રો આપણે નક્કી કરવું પડશે કે t બરાબર 0 સમય પદાર્થ નું પ્રારંભિક સ્થાન x0 અને પ્રારંભિક વેગ v0 છે. આ જ પ્રમાણે t બરાબર t સમયે પદાર્થનું અંતિમ સ્થાન x અને અંતિમ વેગ v છે. મિત્રો, આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરો એટલે આ રીતે સ્થાનાંતર મળે. આ અંતિમ વેગ, આ પ્રારંભિક વેગ. સારું. હવે મિત્રો, અહીંયા આગળ આપણે ધ્યાન રાખીશું કે આપણે સમીકરણ પહેલું કઈ રીતે મેળવીએ છીએ. તો પહેલું સમીકરણ મેળવવા માટે આપણે પ્રવેગ a બરાબર dv/dt. જો આપણે એ પણ મુદ્દો યાદ રાખવાનો, પહેલું સમીકરણ કયા મુદ્દા ઉપરથી મળે છે? તો a બરાબર dv/dt ઉપરથી મળશે. કઈ રીતે મળશે? જો તો અહીંયાથી આપણે dt ને અહીંયા આગળ ગુણી નાખીએ તો a × dt બરાબર d. હવે મિત્રો, બંને બાજુ સંકલન કરીએ છીએ. બંને બાજુ t બરાબર 0 થી t બરાબર t અને v બરાબર v0 થી
v, એટલે કે જ્યાં dt ચલ છે ત્યાં આપણે સંકલન મૂકીશું. સંકલનનું નિશાન 0 થી t a into dt. એ જ પ્રમાણે આ બાજુ v0 થી v, આ મિત્રો કહેવાય લિમિટ. આ એની નીચલી લિમિટ, આ ઉપરની લિમિટ. ઇંગ્લિશમાં કહેવાય લોઅર લિમિટ, અપર લિમિટ. લોઅર લિમિટ, અપર લિમિટ. આ લોઅર લિમિટ કહેવાય. આ એની અપર લિમિટ. તો આ ઇન્ટુ ડી. હવે મિત્રો ખ્યાલ રાખજો કે મેં તમને આગળ જણાવ્યું હતું કે ભાઈ dx નું સંકલન x, dt નું સંકલન t, dv નું સંકલન v, dy નું સંકલન y. તો એવી રીતે એ અચળ પદ છે એટલે અચળને સંકલનની બહાર કાઢી દીધો. એટલે આ સંકલન કોનું કરવાનું આવ્યું? dt નું. એવી રીતે અહીંયા આગળ v0 અને v, આ dv. મિત્રો અહીંયા t ચલ છે, અહીંયા v ચલ છે. તો આપણે સંકલન કરીએ તો dt નું સંકલન t થાય. dt નું સંકલન t. અહીંયા નીચે આપણે મૂકીશું એની લોઅર લિમિટ, ઉપર મૂકીશું એની અપર લિમિટ. એવી જ રીતે dv નું સંકલન v. મિત્રો અહીંયા મૂકીશું લોઅર લિમિટ, અહીંયા મૂકીશું અપર લિમિટ. હવે લિમિટ નું શું કરવાનું? તો એ એમના એમ લખવાનું અને જે ચલ છે એમાં પહેલા અપર લિમિટ મૂકવાની. t બરાબર t, પછી કરવાનું માઇનસ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો આ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટમાં શૂન્ય. બોલો એ જ પ્રમાણે આમાં શું થશે? અપર લિમિટ એટલે v, લોઅર લિમિટ માઇનસ v0. તો આપણને શું મળ્યું મિત્રો? at, આ તો 0 થઈ જાય, બરાબર v માઇનસ v0. તો પહેલું ઇક્વેશન આપણે એમ કહી શકીએ કે v બરાબર v0 વત્તા at. મિત્રો એકદમ સરળ છે. થોડું સંકલન જાણી લો તો પહેલું સમીકરણ આના ઉપરથી મળે. dt ને અહીંયા ગુણી કાઢો, a dt બરાબર dv થયું. બંને બાજુ t બરાબર 0 થી t અને v0 થી v. સંકલન કરતા લખીશું સંકલન કરતા. તો મિત્રો અહીંયા આગળ આપણે આ સંકલનનું નિશાન મૂકી દીધું. અપર લોઅર લિમિટ 0 થી t, a into dt t ચલ છે. dv છે એટલે v0 થી v સંકલન into dv. અચળનું સંકલન ના થાય, પણ dt નું t અને dv નું v. અપર લિમિટ t મૂકી માઇનસ લોઅર લિમિટ 0. અપર લિમિટ v મૂક્યું માઇનસ લોઅર લિમિટ 0. સાદું રૂપ આપો એટલે પહેલું સમીકરણ મળી. મિત્રો આનાથી પહેલું સમીકરણ a બરાબર dv by dt. અને મિત્રો બીજી સમીકરણ આપણે મેળવીશું એ. બીજું સમીકરણ પણ આપણે આવા સમીકરણ ઉપરથી મેળવીશું કે v બરાબર dx by dt. v બરાબર dx by dt. આમાં પણ આવું જ કરવાનું છે. અહીંયા આગળ v into dt કરીએ અને આ બાજુ આપણે dx કરીશું. હવે અહીંયા આગળ પણ આપણે આવું કંઈક સંકલન જ કરવાનું છે. અહીંયા આગળ પણ આપણે સંકલન જ કરવાનું છે. પણ સંકલન કરતા પહેલા v ની કિંમત આ સમીકરણ 1 માંથી મૂકવું. તો અહીંયા v
v બરાબર v0 વત્તા at મૂકતા, કારણ કે આ v માં t સમાયેલો છે એટલે આપણે અહીંયા મૂકીશું કે v0 વત્તા at કૌંસમાં ઇન્ટુ dt બરાબર dx. હવે અહીંયા આગળ આપણે એનું સંકલન કરીશું. તો સંકલનની અંદર મિત્રો આપણે ધ્યાન રાખીશું કે આ dt ને અંદર ગુણી દઈએ એટલે આ થશે v0 ઇન્ટુ dt વત્તા આ થશે a t ઇન્ટુ dt અને આ બાજુ થશે dx. તો આ પણ dt ચલ છે, આ પણ dt ચલ છે. તો અહીંયા આગળ આપણે લિમિટ મૂકીશું. કેટલી? t ની લિમિટ v0 થી t, 0 થી t, v0 ઇન્ટુ dt. અહીંયા આગળ પણ t ની લિમિટ છે એટલે t મૂકીશું. dt નું જે ચલ હોય એની લિમિટ મૂકવાની અને આ થશે a ઇન્ટુ t ઇન્ટુ dt. આ બાજુ મિત્રો આવશે x0 થી x ઇન્ટુ dx. આ v0 અચળ કહેવાય. તો અચળને આપણે સંકલનની બહાર કાઢી દીધા એટલે 0 થી t ઇન્ટુ dt વધે. અહીંયા કોણ અચળ છે? તો પ્રવેગ અચળ છે, એને બહાર કાઢી દીધા તો 0 થી t ઇન્ટુ dt અને આ એમને x0 થી x. હવે આની જેમ આપણે સંકલન કરતા છો તો કે ભાઈ v0 dt નું સંકલન t થાય 0 થી t a. હવે વાત અહીંયા આવે છે સમજવાની કે ભાઈ x નું સંકલન શું થાય? x ઇન્ટુ dx. આ ચલ dx છે તો x નું સંકલન સૂત્ર જુઓ, ઘાત વધારો અને છેદમાં મૂકો. આ નાની ઘાત કેટલી? 1 ઘાત. 1 માં 1 ઉમેરો એટલે 2 થાય અને એને છેદમાં મૂકવાની છે. એવી જ રીતે આવું હોય કે t ઇન્ટુ dt, તો t ની 1 ઘાત એમાં 1 વધારો એટલે t નો વર્ગ ભાગ્યા 2. તો આનું સંકલન થશે t નો વર્ગ ભાગ્યા 2. લિમિટ આવશે 0 થી t. હવે આનું સંકલન તો તમને આવડે કે આનું સંકલન x થાય. લિમિટ આવશે x0 થી x. હવે મિત્રો જો આપણે લિમિટ મૂકીએ તો v0 t માઇનસ 0 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ વત્તા આ બે ને આપણે બહાર કાઢી દઈએ. 2 ને બહાર કાઢી દીધા એટલે અંદર ખાલી શું વધ્યો? t2. અંદર ખાલી t2 વધ્યો તો અપર લિમિટ મૂકીએ એટલે t2, લોઅર લિમિટ મૂકીએ એટલે 0 અને અહીંયા થશે x માઇનસ x0. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. સ્થાનાંતરનું સમીકરણ મળ્યું. કયું મળશે? આ રીતે. તો જોઈએ v0t વત્તા 1/2 1/2 એટલે 1/2 at2 અને બરાબર x માઇનસ x0. મિત્રો આ બીજું સમીકરણ નંબર 2. જુઓ કઈ રીતે આપણને સમીકરણ નંબર 2 મળ્યું. તો v બરાબર dx બાય dt ઉપર એની અંદર આપણે આ ddt કરી દીધું બરાબર dx. પણ આ v એટલે શું? તો અહીંયા આગળ આપણે શોધીશું. v ની કિંમત અહીંયા મૂકી દીધી કારણ કે dt માં t ચલ છે, એ ચલ v માં સમાયેલો છે. v0 વત્તા at કૌંસની અંદર dt ને ગુણી કાઢી. સ્ટેપ બાય સ્ટેપ ગણિતમાં આગળ વધતા છો. હવે આનું સંકલન dt, આ dt, તો એનું લિમિટ t ની કઈ છે? 0 થી t. તો અહીંયા પણ 0 થી t, v0 into dt, 0 થી t, at into dt બરાબર સંકલન dx 0 થી x.
સ્થાનની લિમિટ આ છે અને વેગની લિમિટ આ છે. જે આ dt છે ચલ છે, ચલનું સંકલન થાય તો આ અચળ કહેવાય, એને બહાર મૂક્યો. એ પણ અચળ કહેવાય, એને બહાર મૂક્યો. તો અહીંયા dt નું સંકલન t થાય. અહીંયા t એક ઘાત છે એટલે એક ઘાત વધારો અને છેદમાં મૂકો. t² બાય 0 થી t. આનું સંકલન હવે કિંમત મૂકો. લો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ બે બહાર કાઢી દીધા એટલે અંદર વધ્યો t², તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ x માઇનસ x0. તો આ બીજું સમીકરણ. ત્રીજું સમીકરણ મિત્રો આવી રીતે જ મળશે, પણ એની અંદર આવું હોય કે ભાઈ તમને v આપ્યો છે અને એનું સમીકરણ x આપ્યું છે અને t આપ્યો છે. તો તમારે પ્રવેગ મેળવવો હોય તો શું થાય? તો પ્રવેગ તો dv by dt થાય. પણ તમારે પહેલા શું કરવું પડે? v નું x સાપેક્ષ વિકલન કરવું પડે, dv by dx. પછી x નું t સાપેક્ષ કરવું પડે, v નું x સાપેક્ષ, x નું t સાપેક્ષ ગુણાકાર કરીને dx by dt. એટલે આ થઈ જાય dv by dt. જો અહીંયા dx ઉડાડવાનો નહીં, પણ જુઓ dx ઉડાડો તો dv dt એટલે એ થયો. તો આના બરાબર એ. હવે મિત્રો આગળ વધીએ તો આ dv by dx, પણ dx by dt એટલે v કહેવાય. અહીંયા આગળ આપણે લખ્યું dx by dt એટલે v. હવે આનો ગુણાકાર કરીએ તો a into dx, આ a into dx બરાબર v into d. ચલો હવે આ dx ચલ છે, આ dv ચલ છે. આપણે સંકલન મૂકીએ dx, x ની લિમિટ x0 થી x, a into dx, v ની લિમિટ v0 થી v, તો આ v into dv. તો આ dv ચલ છે v, તો અહીંયા આ v ચલ કહેવાય. આ dx ચલ છે પણ આ એ અચળ કહેવાય એટલે એને પાર મૂક્યો, x0 થી x into dx બરાબર સંકલન v0 થી v into d. મિત્રો dx નું સંકલન કેટલું? હાલ ભણી ગયા x થાય, x0 થી x. હવે યાદ કરજો dx નું સંકલન x, પણ એક ઘાત હોય તો એક ઘાત વધારીને છેદમાં, તો અહીંયા v નો એક ઘાત છે એટલે એક ઘાત વધારવો પડશે અને ભાગ્યા અને સોરી લિમિટ v0 થી v. મિત્રો આમાં 1/2 તમે બહાર કાઢી દો તો આવી રીતે v² ખાલી લખી શકાય. હવે જો લિમિટ મૂકીએ તો અપર લિમિટ એટલે આમાં કઈ x, લોઅર લિમિટ એટલે x છે. આ કૌંસ આ બાજુનો મળ્યો બરાબર 1/2. આમાં અપર લિમિટ એટલે v² માઇનસ v0². આ બે ને અહીંયા ગુણવામાં આવે તો 2a x માઇનસ x0 બરાબર v² માઇનસ v0². તો આ મિત્રો મળી ગયું ત્રીજું સમીકરણ. ત્રીજા સમીકરણમાં આપણે લક્ષ્યમાં રાખીશું કે ત્રીજા સમીકરણનો પોઈન્ટ v નું x અને x થી t, v નું x અને x નું t, એટલે કે a બરાબર dv by dx ડોટ dx by dt. એટલે dv by dt એટલે પ્રવેગ થાય. તો dx by dt એટલે v ત્યાં dv by dx એમને
હવે આનો અહીંયા a ઇન્ટુ dx સાથે ગુણાકાર કર્યો એટલે અહીંયા v ઇન્ટુ dv વધ્યા. x લિમિટ છે એટલે એનું લિમિટ આ dx ચલ છે એટલે લિમિટ x0 થી x. અહીંયા v ચલ છે એટલે એની લિમિટ v0 થી v આપણે મૂકી દીધું. અહીંયા dx ચલ છે તો a અચળ બાદ. અહીંયા dv ચલ છે તો v અચળ કહેવાય ના કહેવાય? ચલ છે v ચલ તો આને અંદર જ રાખ. dx નું સંકલન x પણ v ના એક ઘાત નું સંકલન v નો વર્ગ ભાગ્યા 2 ઘાત વધારો અને છેદમાં વધારેલો ઘાત. આ x ની એક ઘાત છે તો એક ઉમેરો કેટલા થાય 2 તો x નો 2 ઘાત ભાગ્યા x ની 3 ઘાત હોય તો એક ઘાત વધારો તો x ની 4 ભાગ્યા 4. 5 હોય તો એક ઘાત વધારો 6 ભાગ્યા 6. આવી રીતે આપણે આ ઇક્વેશન મેળવી શકીએ. તો ખાલી હવે મિત્રો આને સમજવા માટે 3 મુદ્દા યાદ રાખો. પહેલું સમીકરણ શાનાથી મળે? a બરાબર dv by dt. બીજું શાનાથી મળે? તો v બરાબર dx by dt. અને ત્રીજું શાનાથી મળે? તો a બરાબર dv by dx ડોટ dx by dt. આ 3 મુદ્દા યાદ રાખો અને પછી સંકલન સમજી લો તો સહેલાઈથી આપણે આ એક્ઝામ્પલ તૈયાર કરી શકીએ. તો મિત્રો આ પ્રમાણે આપણે આ એક્ઝામ્પલ સમજીશું. થોડું પુનરાવર્તન કરજો એટલે આપણને દાખલો આવડી જશે. હવે એના પછી આપણે ઉદાહરણ નંબર 3.4 ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3.4 એક્ઝામ્પલ હું જે હાલ રકમ લખીશ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછવા લાયક છે માટે એ પણ તૈયાર કરશું. તો મિત્રો પુસ્તક આપણી જોડે રાખીશું અને પુસ્તક પ્રમાણે આપણે રકમ વાંચતા જઈએ અને પછી એને સમજીએ પછી ગણીએ. તો કે એક બહુમાળી મકાનની ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશા આ શબ્દ સમજવાનો પ્રારંભમાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે બહુમાળી મકાનની ટોચ પરના જે બિંદુએથી ફેંકવામાં આવે છે તે જમીનથી ઊંચાઈ ઉર્ધ્વ દિશા એટલે પ્લસ ગણવાનું 25 મીટર છે. જો ઉપરથી નીચે ઊંચાઈ ગણો તો ઋણ લેવી, નીચેથી ઉપર લો તો ધન લેવી પડે. પ્રશ્ન છે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે, દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે. મિત્રો થોડીક સંજ્ઞા પદ્ધતિની આપણે વાત કરી દઈએ. શિરોલંબ ઉર્ધ્વ અને અધો આ શિરોલંબ ઉર્ધ્વ દિશા કહેવાય. તમે કોઈ પણ પદાર્થને ઉપર ફેંકો તો એ ઉર્ધ્વ દિશા, પદાર્થને નીચે ફેંકો એટલે એને અધો દિશા. મિત્રો આપણે x અક્ષની કલ્પના કરીએ તો આ ઉપર ધન ગણાય, નીચે ઋણ ગણાય. જો પદાર્થને તમે ઉપરથી નીચેથી ઉપર તરફ લઈ ફેંકતા હો એટલે કે પદાર્થ જો ઉપર જતો હોય તો એનો વેગ ધન હોય, એનું સ્થાનાંતર d ગણો, h ગણો કે x ગણો એ પણ ધન લેવું પડે. v ધન, સ્થાનાંતર ધન અને ગુરુત્વ પ્રવેગ તો આપણે ઋણ લઈએ જ છીએ. એવી રીતે જો તમે પદાર્થને ઉપરથી નીચે ફેંકતા હો તો એનો વેગ નીચે તરફ છે, અધો દિશામાં છે, ઋણ તરફ છે એટલે એ વેગ ઋણ ગણાય. સ્થાનાંતર એનું d આ સ્થાનાંતર જે છે એ પણ ઋણ ગણાય. તમારે સંજ્ઞા પદ્ધતિમાં આ બે ની ધ્યાન રાખવાનું.
પદાર્થ ઉપર જતો હોય તો V ધન, ડી એટલે સ્થાનાંતર, પદાર્થ નીચે આપતો હોય તો V ઋણ સ્થાનાંતર. તો પ્રવેગ તો બંને વખતે ઋણ જ લેવાનો છે. પદાર્થ ઉપર આવતો હોય કે નીચે આવતો હોય, પ્રવેગ હંમેશા આપણે ઋણ લઈએ. હવે મિત્રો આની અંદર આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરવો પડશે. તો કયા ત્રણ સમીકરણો છે આપણે યાદી બનાવીએ તો એક છે v બરાબર v0 વત્તા at, બીજું છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર તમે 2ax લખો, 2ah લખો, 2ay લખો, સ્થાનાંતર માટે h d y કોઈ બી લખી શકાય. અને બીજું એક સમીકરણ છે d બરાબર v0 સ્ક્વેર v0t વત્તા 1/2 at. મિત્રો આ સમીકરણ ક્યારે વપરાય કે જ્યારે આની અંદર સ્થાનાંતર ન આપ્યું હોય ત્યારે. જો સ્થાનાંતર ન આપ્યું હોય તો તમે આ ઇક્વેશન વાપરી શકો. આ ઇક્વેશન ક્યારે વાપરી શકો? જો સમય ન આપ્યો હોય, t ન આપ્યો હોય. અને આ ઇક્વેશન તમે ક્યારે વાપરી શકો કે જ્યારે એનો અંતિમ વેગ ન આપ્યો, આ t ન આપ્યો. તો કયું સમીકરણ ક્યારે વાપરવું એ પણ આપણે બરાબર માહિતી લઈ લઈશું. v બરાબર v0 at, આની અંદર d નથી તો d ન હોય ત્યારે આ ઇક્વેશન હોય. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax, આમાં t નથી તો રકમમાં t ન આપ્યો હોય તો આ વાપરવું. d બરાબર v0t વત્તા 1/2 at સ્ક્વેર, એમાં અંતિમ વેગ નથી તો v ના આપ્યો હોય ત્યારે આ વાપરવું. આટલું સમજ્યા પછી હવે આપણે આ દાખલાની સમજ ઉપર આવે. પહેલા આપણે આકૃતિ દોરીશું કે ધારો કે આ એક બહુમાળી મકાન છે. આ બહુમાળી મકાન, આ બહુમાળી મકાન, આ એની જમીનનો ભાગ છે. એક બહુમાળી મકાન આ છે, આ એની ટોચ. તો ટોચ જે છે એ ટોચ પરના બિંદુને આપણે એ બિંદુ કહીએ. મિત્રો તમે આકૃતિ દોરો ને તો લખાણ ઊંચું લખવું પડે. ટોચ પરનું બિંદુ એ કહીએ. હવે શું કહે છે સમજો કે આ જે બિંદુએથી તમે દડાને ફેંકો છો, ક્યાંથી ફેંકશો? એ બિંદુ. તો એ બિંદુ કેટલે જમીનથી કેટલી ઊંચાઈએ છે? તો 25 મીટર ઊંચાઈએ છે. જમીનથી ઉપરની ઊંચાઈ છે. એટલે આપણે આવું કહી શકીએ કે ભાઈ આ જે ઊંચાઈ થઈ, આપણે તીર આ તરફ મારી એ 25 મીટર થઈ. આ 25 મીટર ઊંચાઈની. એટલે અહીંયા આગળ આપણે પહેલો ભાગ ગણીએ કે દડો કેટલી ઊંચાઈએ, દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. તો મિત્રો સમજો આ તો આપણે અહીંથી દડો ફેંકીએ છીએ ઉપર તરફ, એ દડો કેટલી ઊંચાઈએ પહોંચશે એ આપણે શોધવાનું. આ ઊંચાઈ તો જમીનથી આ ટાવરની ઊંચાઈ આપી છે, એ ટાવરની ઊંચાઈને આપણે h કહીએ. એ કેવી લેવી પડે? પ્લસ, કારણ કે ઉપર તરફ છે, જમીનથી. ચલો એ બિંદુ આગળથી આપણે દડાને ફેંકીએ છીએ. એ બિંદુથી દડાને ફેંકીએ છીએ. અહીંયાથી તમે દડાને ઉપર ફેંકો છો. આ દડો ઉપર જાય છે. આ દડો જે છે એ ઉપર તરફ જઈ રહ્યો છે આમ, અને બી બિંદુ સુધી જાય છે.
કેટલી ઝડપથી? પ્રારંભિક v0 ઝડપથી. તો અહીંયાથી તમે જે દડાને ફેંકી રહ્યા છો એ દડાનો પહેલો વેગ, પ્રારંભિક વેગ v0 આપ્યો છે. એટલે v0 કેટલો આપ્યો છે? તો v0 આપણને 20 મીટર પ્રતિ સેકન્ડ આપ્યો છે. તો આપણને એમ કહે છે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. ધારો કે આપણે દડાને આટલા વેગથી ઉપર ફેંકીએ તો જેમ દડો ઉપર જશે તેમ એનો વેગ ધીમે 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 ઘટતો જશે અને કોઈ એક બિંદુએ સ્થિર થશે, ફરી પાછો જમીન તરફ પાછો આવશે. તમે કોઈ પણ પદાર્થને ઉપર જવા દો છો તો પદાર્થ ઉપર જાય એમ એનો વેગ ઘટતો જાય અને એક બિંદુએ સ્થિર થાય, ફરી પાછો નીચે તરફ પાછો આવે. એટલે આપણે ધારણા કરીએ કે ધારો કે દડો h ઊંચાઈ સુધી d ઊંચાઈ સુધી ઉપર જાય છે. આ d ઊંચાઈ સુધી ઉપર જાય છે. કેટલી ઊંચાઈએ ઉપર પહોંચશે? તો ધારો કે d ઊંચાઈએ જાય છે. પછી શું થશે? તો પછી મિત્રો આ દડો જે છે અહીંથી પાછો ફરશે, મુક્ત પામશે. આ જે દડો છે અહીંથી પાછો મુક્ત પામશે અને મુક્ત પામતો ગતિ કરતો 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 એ ફરી પાછો જમીનને અથડાશે. તો અહીંથી દડો ઉપર જાય, ફરી પાછો જમીનને અથડાય ત્યારે એ કેટલો સમય લાગશે? એટલે અહીંયાથી અહીંયા સુધીનો જે દડો હવામાં રહે છે, હવામાં ઉડે છે એમ કહેવાય, તેને ઉડ્ડયન સમય કહેવાય. એ ઉડ્ડયન સમય પણ આપણે શોધવાનો છે. એની ચર્ચા પછી કરીએ. પહેલા આ જોઈએ કે આનો v0 આપ્યો છે. આ દડો ઉપર જતો 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 આટલે જાય એટલે ઉભો રહે છે, એટલે એનો અંતિમ વેગ. આ અંતિમ વેગ એનો 0 છે. અને આપણે હવે આ એની ઊંચાઈ શોધવી છે. આ તમે ઊંચાઈ શોધો છે એ આકૃતિમાં AB વિભાગ, AB વિભાગ. તો AB વિભાગમાં તમને પહેલા પ્રશ્નનો જવાબ મળશે. આ એના માટે કોઈ મહત્વનું નથી. આ તો શું છે? જમીનથી આ ટાવરની ટોચ, બહુમાળી મકાનની ટોચ સુધીની ઊંચાઈ છે. અહીંયા એની કોઈ લેવા દેવા નથી. આટલા વિભાગમાં v0 આપેલો છે, v અંતિમ વેગ 0 આપેલો, આપણે સમજી શકીએ. આમાં નથી આપ્યો, આપણે સમજવાનું. રકમ ના આપે. આપણે પદાર્થને ઉપર ફેંકીએ તો ઉપર જઈને એક બિંદુએ ઉભો રહે, સ્થિર થાય એટલે એનો વેગ 0 થાય, પછી પાછું આવે. d શોધવાનો છે. તો તમે જુઓ આની અંદર v0 છે, v છે, d છે. શું નથી? તો કે આની અંદર મિત્રો જે આપેલું છે આપણને એ આપણે જે શોધવાનું છે એનો સમયગાળો, તો કે આની અંદર ભાઈ t નથી. જો t ન આપ્યો તો કયા ઇક્વેશન નો ઉપયોગ કરવો? તો આપણે સીધું લખી શકીએ કે v² - v0² બરાબર 2a અને IH. તો એ એટલે પ્રવેગ. મિત્રો એ કાળજી રાખજો, આપણે જે પ્રવેગ આપણને ગુરુત્વ પ્રવેગ આપ્યો છે, ગુરુત્વ પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, પણ આપણે જાણીએ છીએ કે આ ગુરુત્વ પ્રવેગ આપણે g માઈનસ લેવાનો છે. એટલે આપણે a ની કિંમત -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મૂકીશું. તો અહીંયા આગળ મિત્રો આપણે કિંમત મૂકીએ. આપણે d શોધવાનું છે, h નહીં પણ d. હવે તમે વિચારો કે આ d ઉપર તરફ છે, કેવો જવાબ? ધન આવે કે ઋણ? તો ધન આવે. તો આટલી બુદ્ધિ વાપરવાની કે ઉપર તરફની ઊંચાઈ માંગે છે એટલે ધન જવાબ આવવો જોઈએ. આપણે ધન આવે છે કે કેમ? વેગ ઉપર તરફ છે એ પણ ધન આવશે, તો આ વેગનું મૂલ્ય પણ ધન આવશે. તો અહીંયા આગળ અંતિમ વેગ તો આપણને 0 મળે, માઈનસ
V0 નો વર્ગ એટલે 20 નો વર્ગ બરાબર 2 માઇનસ 10 અને પરિણામે D તો અહીંયા 20 નો વર્ગ 400 એટલે માઇનસ 400 બરાબર માઇનસ 20 ઇન્ટુ ડી. મિત્રો બંને બાજુ માઇનસ માઇનસ એટલે પ્લસ, પરિણામે ડી બરાબર 400 ભાગ્યા 20 અને મીંડું કેન્સલ થશે એટલે આ અંતર જે આવશે એ 20 મીટર આવ્યું. એટલે આ જે અંતર આટલું આવશે આટલેથી આટલું અંતર એ કેટલું આવ્યું 20. આ 25 છે, આ 20 આવ્યું. જમીનથી દડો કુલ કેટલી ઊંચાઈએ પહોંચ્યો 45 એટલે આ થશે 45. આટલેથી આટલું ઊંચાઈ કેટલી થાય તો આ 25 અને આ 20. તો આ પહેલો જવાબ આપણે મેળવ્યો. મિત્રો બીજો જવાબ મેળવવો છે બી વિભાગ. દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? ટી શોધવાનો છે. તો મિત્રો સમજો કે આ દડાને અહીંથી અહીંયા આવતા T1 સમય લાગ્યો અને આટલેથી આટલે આવતો T2 સમય લાગ્યો. તો આટલેથી ઉપર જઈને પાછો આવે તો એને લાગતો કુલ સમય જે છે એ T1 વત્તા T2 થશે. T1 તમે આટલા વિભાગમાંથી શોધી શકો, આ વિભાગમાંથી T1 શોધી શકો. તો એના માટેનું ઇક્વેશન કયું વાપરવું? તો એનો જરૂરી નથી કે ભાઈ આમાં હવે આપણે T1 શોધવો છે. તો આપણે જાણીએ છીએ કે ઉપર પ્રમાણે અંતિમ વેગ એનો 0 છે, પ્રારંભિક વેગ એનો 20 મીટર પ્રતિ સેકન્ડ છે, પ્રવેગ a બરાબર -g બરાબર -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે અને t આપણે શોધવો છે. તો અહીંયા આગળ મિત્રો આપણે એક ધારણા તરીકે ધારો કે પછી આપણે આ લખીએ. એક ધારણા તરીકે ધારો કે દડાને A થી B ઊંચાઈએ જતા T1 સમય લાગે છે. તો A થી B જતા એને T1 સમય લાગે છે. તો આની અંદર આપણને કઈ કઈ કિંમતો આપી છે? તો પહેલા તો આપ્યું છે આપણને V0 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. બીજો અંતિમ વેગ એનો b ઊંચાઈ એ 0 આપ્યો છે. a બરાબર -g બરાબર -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપ્યો છે અને T1 શોધવાનું. આપણે આમાં ડી લેવાની જરૂર નથી. તો ડી અમે આપેલો તો નહોતો જ, પાછો આપણે શોધ્યો તો ડી નથી આપ્યો એટલે આપણે આ ઇક્વેશન નો ઉપયોગ કરીશું. તો અહીંયા થશે v બરાબર v0 વત્તા 1 T1. અહીંયા આપણે T1 ધાર્યું છે. તો મિત્રો આ શૂન્ય થશે. હવે આ થશે 20 મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો સોરી, અહીંયા આગળ હવે એક વાત થશે કે દડાને તમે અહીંથી મુક્ત થાય છે. હવે આપણે આ બીજો મુદ્દો આવ્યો B થી C. તો અહીંયા આગળ A થી B, આ A થી B અને આ B થી C.
તો અહીંયા આગળ આ જે કિંમત આવશે એ આપણે જે લખી છે એ પ્રમાણે પ્રારંભિક વેગ 20 અને અંતિમ વેગ v બરાબર 0. એની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો 0 20 વત્તા -10 ઇન્ટુ t1 આ આવશે 20 માઇનસ બરાબર -10 20 વત્તા સોરી 0 બરાબર 20 માઇનસ 10 ઇન્ટુ t1. તો આ 10 ઇન્ટુ t1 ને આ બાજુ લાવો બરાબર 20 અને પરિણામે t1 બરાબર 20 ભાગ્યા 10 એટલે t1 2 સેકન્ડ થયો. તો પહેલો તમને t1 મળ્યો 2 સેકન્ડ. t1 આપણને 2 સેકન્ડ મળ્યો. હવે મિત્રો આ ભાગ હું અહીંથી સાફ કરું છું કારણ કે અહીંયા આ જગ્યાની જરૂર પડશે. તો તમે અહીંયા જુઓ કે આપણે બીજા વિભાગની અંદર દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? તો પહેલા આ સમય સુધી કાઢીએ. એ બિંદુથી બી બિંદુએ જાય એ સમય. હવે બી થી સી ઉપર આવે ત્યારે કેટલો સમય લાગે? તો એમાં આપણે ધારણા કરીએ. આમાં આપણે આ નંબર 1 લીધું. હવે એની આપણે ધારણા કરીએ નંબર 2 કે ધારો કે દડાને બી થી સી આવતા t2 સમય લાગે. પણ હવે મિત્રો મહત્વની બાબત ભણવાની છે આપણે. એ થી બી પહોંચી ગયો, ચલો આના પર મારી દો ચોકડી. હવે આ પદાર્થ બી થી મુક્ત પતન થાય છે. મુક્ત પતન, કોઈ પણ પદાર્થનું મુક્ત પતન થાય તો એનો પ્રારંભિક વેગ 0 ગણાય. આ પેન છે અને હું અહીંથી છોડું તો આ વેગ સ્થિર છે. નીચે જાય તો અહીંયા એનો વેગ 0. એમ દડો ઉપર ગયો, બી બિંદુએ આવ્યો, સ્થિર થઈ ગયો. હવે એ પાછો આવતો તે મુક્ત પતન થાય તો એનો વેગ 0 ગણાય. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે ભાઈ એનો પ્રારંભિક વેગ 0 થશે. સારું. હવે આ પદાર્થ જે છે એ જમીન પર આવે ત્યારે અહીં એનો અંતિમ વેગ મળે, પણ અંતિમ વેગ તો આપણને આપ્યો નથી. તો આ પદાર્થ આટલેથી આટલે આવે એટલે કુલ કેટલું નીચે તરફ અધો દિશામાં અંતર કાપે છે. કેટલું કાપે છે? તો આ 25 તો હતું જ, આ 20 આવ્યું. તો આ અંતર જે કાપે છે એને આપણે h કહીએ. નીચે તરફ છે એટલે કેવું આવશે? માઇનસ. તો આપણે એમ કહીએ કે ભાઈ એ જે અંતર કાપે છે h બરાબર માઇનસ કેટલું આવશે? તો 20 વત્તા 25 બરાબર -45 મીટર. બીજું બાબત આપણને v0 છે, h છે. બીજું શું આપ્યું છે? તો પ્રવેગ. તો પ્રવેગ તો આપણે હંમેશા માઇનસ લઈએ છીએ. હવે શોધવાનો સમય. બોલો મિત્રો, મેં તો અહીંયા સમીકરણો કાઢી નાખ્યા છે. હવે તમારી જોડે છે કયા સમીકરણનો ઉપયોગ કરવો? અંતિમ વેગ આપ્યો નથી. અંતિમ વેગ ના આપ્યો હોય તો આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરી શકીએ. h બરાબર v0t વત્તા 1/2 at². તો એ કાળજી રાખો કે h નીચે તરફ આવે છે એટલે માઇનસ. પ્રારંભિક વેગ મુક્ત પતન થાય છે એટલે 0 ગુણ્યા t વત્તા 1/2 એની કિંમત તો માઇનસ એટલે g લેવો પડશે અને આ આવ્યો t².
સાદુરૂપ આપીએ તો -45 આ તો શૂન્ય થઈ જાય, વત્તા આ વત્તા ઓછા ઓછા કરી દઈએ, 1/2 ગુણ્યા 10 ગુણ્યા t છેદ ઉડે એટલે 5 વધે, તો -45 બરાબર -5t t2. તો મિત્રો આ પ્રમાણે એનું આપણું ઇક્વેશન મળ્યું. અને 80² એટલે અહીંયા આગળ સ્ક્વેર કરવાનો t2 સમીકરણ t2 માટે છે, t2 સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો 45 બરાબર 5t2 સ્ક્વેર અને પરિણામે t2 સ્ક્વેર બરાબર 9, તો t2 બરાબર વર્ગમૂળમાં 9 એટલે 300. ફરીથી સમજી લો મિત્રો, ધારો કે દડો B થી C આવે ત્યારે એને લાગતો સમય t2. હવે જ્યારે મુક્ત પતન થાય ત્યારે પ્રારંભિક વેગ 0, દડો આટલેથી આટલો આવ્યો તો 25 + 20 એટલે 45 મીટર અધો આવે છે, એટલે માઇનસ પ્રવેગ એનો ગુણ. આ બધી કિંમતો ભેગી કરી આપણે જાણ્યું કે અંતિમ વેગ નથી, આ કિંમત મૂકી દીધી. તો હવે આપણે એમ કહી શકીએ કે દડો જમીનને અથડાય, દડો જમીનને અથડાય ત્યારે કુલ T1 વત્તા T2 એટલે કે 2 + 3 બરાબર 5 સેકન્ડ લાગે. તો આ જે છે એ આપણનો સીધો ફાઇનલ જવાબ થયો. આ જે છે આપણો ફાઇનલ. તો આમાં શું કરવાનું છે, આ ભાગ પાડવાનો, પહેલા ભાગથી તમને પહેલાનો જવાબ મળશે. આમાં અંતિમ પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, અહીંયા ઊંચાઈ શોધવાની છે, પણ પ્રારંભિક વેગ છે, અહીંયા આગળ અંતિમ વેગ 0 છે, અહીંયા ઊંચાઈ શોધવાની છે, t આપેલો નથી, t ના આપ્યો તો આપણે આ ઇક્વેશન વાપરીએ. બીજો પ્રશ્ન, અહીંથી દડો જાય, આ ઉપર જાય, પાછો નીચે આવે ત્યારે કેટલો સમય લાગે? તો પહેલો ભાગ આપણે આ લઈ લઈએ. પહેલા ભાગમાં પ્રારંભિક વેગ v0 આપ્યો છે, અંતિમ વેગ આપ્યો છે, પ્રવેગ આપ્યો છે, બરાબર, પણ d આપ્યો નથી, એટલે t આપણે આ ઇક્વેશન વાપરી શકીએ. એટલે આટલો સમય એનો આવ્યો એ 2 સેકન્ડ લાગે. હવે B થી C જ્યારે દડો આવે ત્યારે પદ્ધતિ બદલાય છે, દડાનું મુક્ત પતન થાય છે, એટલે એનો પ્રારંભિક વેગ 0 થઈ જાય. અહીંયા પ્રારંભિક વેગ આપ્યો છે, બીજું દડો આટલેથી આટલે આવે છે, એટલે ટોટલ 45 મીટર અંતર કાપે, 20 + 25, પણ અધો દિશામાં કાપે છે, એટલે એને આપણે માઇનસ ગણી અને સાથે આપણને પ્રવેગ આપ્યો છે. તો આમાં અંતિમ વેગ નથી આપ્યો, તો કઈ ઇક્વેશન વાપરવું? તો આ ઇક્વેશન આપણે વાપરીશું. મિત્રો એની કિંમત મૂકી સાદુરૂપ આપીશું. હવે દડો જમીનથી છૂટે, અહીંથી ટોચ પરથી છૂટે ત્યારે જમીન પર પાછો આવે એ વખતનો કુલ સમય T1 + T2 2 + 3 બરાબર 5 સેકન્ડ લાગે. તો આ એક્ઝામ્પલ ખૂબ જ મહત્વનું છે. મિત્રો આવો ને આવો એક્ઝામ્પલ પેલા સમજજો તમે એને, અને આવો ને આવો એક્ઝામ્પલ તમને બીજે ક્યાંકથી મળે, કુમાર પ્રકાશન કે ક્યાંને ક્યાંથી, તો એને ગણવા ટ્રાય કરજો. પહેલા સમજજો. તો આ પ્રમાણે આ દાખલો બહુ મહત્વનો છે, ટેસ્ટની અંદર પૂછાયો છે, એટલે આપણે તૈયાર કરી દઈશું. હવે બાકીના જે એક્ઝામ્પલ છે આપણે નવા, આપણે બધે જ દાખલા ગણીએ, જેથી કરીને તમે તૈયાર કરી